મિત્રો આ બીજી બાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। અહીંયા સામેથી મિત્રો તમે જોઈ શકો છો વીજળીના કાંટા પણ થઈ રહ્યા છે અને અત્યારનો વ્યૂ જુઓ મિત્રો, આ વાદળો કાળા ડિબાંગ છવાઈ રહ્યા છે। અત્યારે વાગી રહ્યા છે સાંજના 7 અને 12 થઈ રહી છે અને આવો કંઈક નજારો જોવા મળશે તમને અમારા ગામનો। તો મિત્રો કંઈક આવી રીતનો પુલ આપણો દેખાય છે અને અત્યારે શું છે કે અંધારું થવા આવ્યું છે। ફાઇનલી 7 સાડા 7 વાગી ગયા છે। વાત્રક નદી પરના બ્રિજનું આ સીન તમે જોઈ શકો છો। જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત। મિત્રો અત્યારે ઘરની બહાર નીકળતા જ વરસાદના ટીપા, ચારે બાજુનું હરિયાળું વાતાવરણ અને લીલાસમ ખેતરોનો એક અલગ જ આનંદ હોય છે। શહેરના ઘોઘાટથી દૂર શાંતિ અહીંયા ગામડામાં વસે છે અને તમારે જો એ જ શાંતિનો અનુભવ કરવો હોય તો ચોમાસાની અંદર અવશ્ય એકવાર ગામડાઓની મુલાકાત। સાચે જ પ્રકૃતિનો નજારો જોવો હોય અને સુંદર મજાના એવા દ્રશ્યો જોવો હોય ને તો તમારે ગામડાની અંદર અત્યારે વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે અને અત્યારે વરસાદની પણ શરૂઆત લગભગ અત્યારે હું વ્લોગ બનાવવા માટે આવ્યો છું અને કદાચ વ્લોગ પૂરો થતાં વરસાદ આવે એવું મને લાગે છે। મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વરસાદ માત્ર ધરતીને જ નહીં પણ મનને પણ તાજગી આપતો જાય છે। મિત્રો કંઈક આવો નજારો છે। અત્યારે વાદળોનો ગડગડાટ પણ તમને સાંભળવા મળી રહ્યો છે। થોડાક જ સમયમાં વરસાદ આવી જાય એવું વાતાવરણ થઈ ગયું છે અને આ તમે અત્યારે અમારા ગામનો નજારો જોઈ શકો છો। મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 7 અને 12 થઈ રહી છે અને આપણે નીકળ્યા છે વ્લોગ શૂટિંગ કરવા માટે। તો ફાઇનલી તમને બની શકે એટલા વધારે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। તો મિત્રો ચાલો આપણે જર્ની સ્ટાર્ટ કરીએ આપણા ગામનો વ્યૂ બતાવવાનો। મિત્રો કંઈક આવી રીતે જોઈ શકો છો અમારા ગામનું સ્ટાર્ટિંગ છે। આગળ તમે વિડીયોનો લુક્સ લેતા રહેજો। મિત્રો આવો કંઈક નજારો જોવા મળશે તમને અમારા ગામનો। આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને અમારા ગામનું એક બેસ્ટ સીન બતાવવા જઈ રહ્યો છું। તો ફાઇનલી મિત્રો હવે તમને અમારા ગામમાં આવેલી વાત્રક નદી પર જે પુલ બનાવવામાં આવ્યો છે તેનો સુંદર મજાનો નજારો બતાવું। કેમ કે અત્યારે આપણે જ્યાં જઈ રહ્યા છે ત્યાં પુલ પર થઈને જ નીકળીશું। તો મિત્રો આ નજારાને એન્જોય કરતા રહેજો। અગાઉ પણ મેં મારા ઘણા બધા વિડીયોની અંદર તે પુલનો નજારો લીધેલો છે, અત્યારે તમે તેને ફરીવાર એન્જોય કરી શકો છો। તો બસ જસ્ટ વરસાદની શરૂઆત થવાની હોય એવું લાગી રહ્યું છે। તો મિત્રો કંઈક આવી રીતનો પુલ આપણો દેખાય છે અને અત્યારે શું છે કે અંધારું થવા આવ્યું છે। ફાઇનલી 7 સાડા 7 વાગી ગયા છે અને ત્યારનો આ નજારો તમે જોઈ શકો છો મિત્રો। એકદમ પ્રાકૃતિક વાતાવરણ સાથે આ વ્યૂનો તમે આનંદ લઈ શકો છો। અને જો મિત્રો લોકેશનની વાત કરું તો જિલ્લો ખેડા, તાલુકો અમદાવાદ ને રતનપુર ગામમાં આવેલા વાત્રક નદી પરના બ્રિજનું આ સીન તમે જોઈ શકો છો। તો આવું કંઈક મસ્ત મજાનો નજારો છે આપણા ગામનો। ચારે બાજુ વીજળીના કાંટકા થઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણ ધમાકેદાર એન્ટ્રી કરવાના હોય મેઘરાજા એવું લાગી રહ્યું છે। મિત્રો આ બીજી બાજુનું વ્યૂ પણ તમે જોઈ શકો છો। અહીંયા આટલું મસ્ત મજાનું વાતાવરણ હોય ને મિત્રો, અને અત્યારે આવું વાતાવરણ તો તમને માત્ર ને માત્ર ગામડામાં જ જોવા મળશે। સામેથી મિત્રો તમે જોઈ શકો છો વીજળીના કાંટા પણ થઈ રહ્યા છે અને અત્યારનો વ્યૂ જુઓ મિત્રો, આ વાદળો કાળા ડિબાંગ છવાઈ રહ્યા છે
અને વરસાદી વાતાવરણ ધમાકેદાર થવાનું એવું લાગે છે અને તમને મારી આસપાસનો પણ નજારો એકદમ વ્યૂ બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો, સાંજના વાગ્યા છે 7:30 અને આ વ્યૂ તમને 7:30 વાગે અહીંયા જોવા મળશે. આવું કંઈક છે આપણું અહીંયાનું કુદરતી વાતાવરણ. મિત્રો આવું કંઈક વાતાવરણ છે. આપણા મિત્ર આવી ગયા છે, નોકરી જઈને આવ્યા. ઊભા રહો હતા આવા વાતાવરણમાં થોડી વાર માટે. શું ચાલે મિત્ર, મજામાં ને? બસ મજામાં. દેખાય છે ને એકદમ મસ્ત. અત્યારે બ્લોગ ચાલુ જ છે આપણે.